સુરતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। શહેરના સલથાણા નેચર પાર્કની શાન ગણાતા નરસિંહ આર્યનું કિડનીની ગંભીર બીમારીના કારણે મોત નીપજ્યું છે। આર્યનના અવસાનથી માત્ર પાર્ક સ્ટાફ જ નહીં પરંતુ વન્ય જીવ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે। મળતી માહિતી મુજબ આશરે 9.5 વર્ષીય સિંહ આર્યને વર્ષ 2020માં છત્તીસગઢના નંદનવન ઝૂ અને જંગલ સફારીમાંથી સુરત લાવવામાં આવ્યો હતો। અહીં તે સિંહણ વસુધા સાથે રહેતો હતો અને આ જોડી મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી। છેલ્લા કેટલાક સમયથી આર્યની તબિયત નાજુક હતી। 29 માર્ચ 2026થી તેની તબીબી તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં સીરમ અને ક્રિએટિનિનનું સ્તર વધેલું જોવા મળ્યું હતું। નિષ્ણાંતોએ કિડની ફેલ્યોર હોવાનું નિદાન કર્યું હતું। તેને બચાવવા માટે ડોક્ટરોની ટીમ સતત મોનિટરિંગ સાથે સારવાર આપી રહી હતી, પરંતુ છેલ્લા 8 દિવસથી આર્યને ખાવા પીવાનું સંપૂર્ણપણે છોડી દીધું હતું। ફ્લુઇડ થેરાપી સહિતની સારવાર છતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો ન હતો। વહેલી સવારે અંદાજે 6 વાગે આર્યને અંતિમ શ્વાસ લીધા હતા। આર્યના અવસાનથી સિંહણ વસુધા એકલી પડી ગઈ છે। પાર્કના સ્ટાફ માટે પણ ક્ષણ આ અત્યંત ભાવુક બની ગઈ છે, કારણ કે છેલ્લા 6 વર્ષથી તેઓ આર્યની સારવાર કરી રહ્યા હતા। આ ઘટનાએ સુરતના વન્યજીવ પ્રેમીઓમાં શોકની લાગણી ફેલાવી છે અને સોશિયલ મીડિયા પર લોકો આર્યને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।